થરાદમાં તળાવમાં નર્મદાના નીર આવતા ખેડૂતોએ શંકરભાઈ ચૌધરીનો આભાર વ્યક્ત કર્યો। થરાદના નાનોલ ગામે પાણીહરી તળાવ થોડા દિવસ પહેલા ગ્રામ લોકોએ પોતાના ખર્ચે તળાવ તૈયાર કર્યું અને નર્મદાનું પાણી આવશે તેવી આશા વ્યક્ત કરી। ત્યારે ગુરુવાર રાત્રિ દરમિયાન તળાવમાં પાણી ચાલુ થતાં ગ્રામ લોકોએ થરાદના ધારાસભ્ય અને વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીનો આભાર વ્યક્ત કર્યો। બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર થરાદ તાલુકાના એક બાજુના વિસ્તારમાં મુખ્ય નર્મદા નહેર ચાલુ છે, ત્યારે બીજી બાજુના વિસ્તારમાં સુજલામ સુફલામ કાચી નહેર બનાવેલ છે, પરંતુ તે ચાલુ રહેતી નથી। પહેલાં તો ફક્ત ચૂંટણી સમયે ચાલુ રહેતી, પણ હવે હમણાંથી એટલે કે શંકરભાઈ ચૌધરી થરાદના ધારાસભ્ય બન્યા પછી આ નહેરમાં પણ પાણી રહે છે અને તે ચાલુ જ રહે છે। પરંતુ આ વિસ્તારના 97 ગામને ચૂંટણી પહેલાં પાણી આપવાનો વાયદો કર્યો હતો, તે આ તળાવમાં પાણી ચાલુ કરાવી પૂરો કર્યો છે। ત્યારે આ નાનોલ ગામના તળાવમાં પાણી આવતા ગ્રામ લોકોએ નર્મદાના નીરને વધાવ્યા અને શંકરભાઈ ચૌધરી પ્રત્યે રાજીપો વ્યક્ત કર્યો તેમજ આભાર વ્યક્ત કર્યો। અને વધુમાં નાનોલ ગામના યુવા અગ્રણી રાજેશભાઈ જોશીએ જણાવ્યું કે અમારા વિસ્તારમાં 1000 ફૂટથી 1200 ફૂટ આસપાસ ખેતીલાયક મીઠું પાણી છે અને હવે તળાવમાં આ નર્મદાના નીર આવ્યા છે, જેથી પાણી તળ પણ ઊંચા આવશે અને જેથી ખેડૂતોને મોટા પ્રમાણમાં ફાયદો પણ થશે। અહેવાલ મૂળજી ચૌધરી, થરાદ। આપણે ગામ લોકો સૌ ભેગા થઈ અને આ તળાવ બરાબર બાવળ કાઢી અને ચોખ્ખું કર્યું અને તળાવ ખણ્યું। ગામ લોકોએ બધાએ થોડો વરાળ કર્યો, પૈસા કર્યા, ભેગા કર્યા અને ખૂબ અમને આશા હતી કે શંકરભાઈ ચૌધરી અમને ખૂબ પાણી આપશે એવી અમારી વિનંતી હતી, પરંતુ આ 2 દિવસથી લગાતાર પાણી આવે છે। અમે ગામવાસી ખૂબ સુખી અને સંપત્તિ અને ખુશી છીએ। તે અમને હવે એવી આશા છે કે શંકરભાઈ ચૌધરી અમને કાયમ માટે પાણી આપે એવી અમારી પરીક્ષા અને પ્રાર્થના છે। મળવાથી મને ખૂબ રાજીપો છે। અમે તળાવ ખોજ્યું છે ગામ લોકોએ, બરાબર। તો સરકારને અમારી વિનંતી છે કે થોડા ઘણી તો અમને રાહત મળે ને તો અમારી માગણી છે, અને પાણી મને કાયમી ચાલુ રહેવું જોઈએ અને ગામને માટે સારું રહેવું જોઈએ।